નમસ્કાર, જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આજના વિડીયોના માધ્યમથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી તથા કમિટી સભ્યોને એક નિવેદન કરું છું કે તમે થોડુંક ધ્યાન, જે લોકોએ નવા ફેટ મશીન લગાવ્યા છે એ લોકો ખાસ તમે ધ્યાન આપજો તમારી મંડળીમાં કે મંડળીની એમટીની અને ગ્રાહકોને ચૂકવવાની પોઝિશન શું છે. જે નાની મંડળીઓ છે 500 લીટર 1000 લીટર દૂધ છે જેનું દૈનિક, એ લોકોએ બહુ જોવાની જરૂર છે. મોટી મંડળીઓમાં બહુ અસર નહીં થાય, પણ નાની મંડળીઓને એની બહુ અસર થશે. કારણ કે મંડળીઓ બંધ કરવાનો સમય આવી ગયો છે ફેટ મશીન લગાવ્યા પછી. હવે તમને એક દાખલો આપું ઈડર તાલુકાનો. ઈડર તાલુકાની પૃથ્વીપુરા ગામની દૂધ મંડળી 15 દિવસ પહેલાં બંધ કરી દીધી. હવે કેમ બંધ કરી એ એક ચોંકાવનારો પ્રશ્ન છે, એ એક જટિલ પ્રશ્ન છે. અને એ જ પરિસ્થિતિ દરેક જે નાની નાની મંડળીઓ છે એને ચોક્કસ થશે. આ હું તમને જે કહું છું એ એક ધ્યાન ઉપર લેજો અને એક વિચારવા જેવી વસ્તુ છે. હું તમને પૃથ્વીપુરા મંડળીના ઓકડા આપું તમને. જે દૂધ મંડળી જાન્યુઆરી 2026ની વાત કરું છું તમને, 2 માસ અગાઉ સમજી લો, આ માર્ચ પૂરો થયો એટલે સમજી લો 3 માસ અગાઉ આ મંડળીમાં દૂધ હશે દિવસનું 500-600 લીટર, બરાબર. પણ આપણા દૂધની કંઈ ગણતરી નથી લેતા. આ લોકોનો 10% કાચો નફો હતો. SNF 8.5 હતો રેગ્યુલર, અને વર્ષોથી આવે છે. કોઈ એવું છે નહીં કે ડાઉન કે નુકસાન નથી ગયું. આ જ વસ્તુ એમને ફેટ મશીન જાન્યુઆરીના એન્ડમાં, કદાચ છેલ્લા દિવસોમાં લગાવ્યું. ફેટ મશીન SNF વાળું લગાવ્યા પછી આ લોકોનો 8.3 SNF આવવા માંડ્યો માર્ચમાં, ફેબ્રુઆરીમાં 8.3 પછી માર્ચમાં 8 SNF થઈ ગયો. હવે ફેટ એમનો 4.1, 4.2, 4.3 આવતો જ હતો રેગ્યુલર, અને SNF ડાઉન થયો તો પણ ફેટ તો આવતો જ હતો. અને દૂધ મંડળી કાંઈ પાણી વેર એ વસ્તુ આપણે નથી માનતા. ઠીક છે, ગ્રાહક કોઈ કદાચ ક્યાંક કરતો હોય, 2 નંબરની વસ્તુ છે. બાકી દૂધ મંડળી આ વસ્તુ કરે નહીં. હવે આ લોકોનું SNF ડાઉન થયા પછી દૂધ એક તો ડાઉન થયું, બરાબર. અને દૂધ ડાઉન થયા પછી જે સાબર ડેરીનું જે એમટી બિલ છે એ દિવસનું માત્ર 1500 રૂપિયા જ આવે છે. અને એ જ વસ્તુ પૃથ્વીપુરાના દૂધ ગ્રાહકોને દૂધ મંડળીએ 6500 રૂપિયા ચૂકવવાના થાય છે. એટલે 5000 રૂપિયા પર ડે નુકસાન મશીન લગાવ્યા પછી. હવે આ જ વસ્તુ ધીમે ધીમે દરેક દૂધ મંડળીમાં જાણી જોઈને કરવામાં આવશે. કેમ કરવામાં આવશે એ દરેક સભાસદોને પણ ખબર છે, અને દૂધ મંડળીના ચેરમેન, કમિટી સભ્યો અને સેક્રેટરીને પણ ખબર છે. એટલે તમારે જાગવાની જરૂર છે. હું વિડીયોમાં બહુ તમને જાણકારી આપું અને તમે જાણો છો એવું નથી. તમે પોતે પણ જાણો છો, હું જાણું છું કે તમે પોતે પણ જાણો છો, પણ તમે બોલવા તૈયાર નથી. જો ખરેખર નહીં બોલો તો પશુપાલકોને આ ધંધો બંધ કરવો પડશે. ઘણા ગામમાં, ઘણી મંડળીઓમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે, અને આ પરિસ્થિતિનું ટૂંકમાં નિરાકરણ ગામમાં આવે અને તમે રજૂઆત કરો ઉપર. તમારી મંડળીમાં ફેટ ડાઉન થાય, SNF ડાઉન થાય તો સાબર ડેરીમાં રજૂઆત કરો. તમે તમારા સ્થાનિક જે તમારો ટેન્કરનો ડ્રાઈવર જે સેમ્પલ લઈ જાય છે એ સેમ્પલ તમે મંડળીમાં ચેક કરો, કમિટી સભ્યોની હાજરીમાં. એનું લેક્ટોમીટરથી SNF ચેક કરો. તમારી પાસે ગડબડ મશીન છે એનાથી ફેટ ચેક કરો, અને ફેટ ચેક કર્યા પછી તમે સાબર ડેરીમાં જાણ કરો કે અમારા સ્થાનિક અહીંયા આટલો લેક્ટોમીટર આટલું બતાવે છે SNF, અમારું ગડબડ ફેટ મશીન ફેટ આટલો બતાવે છે, તો તમારે ત્યાં આટલો કેમ આવે છે. તમે લેખિતમાં રજૂઆત કરો. તમે જો આવી રજૂઆત નહીં કરો અને આ વાત ધ્યાન ઉપર નહીં લો તો ધીમે ધીમે તમારા ગામની મંડળીની પણ આ પૃથ્વીપુરા જેવી જ પરિસ્થિતિ પેદા થશે. અને છેવટે જેમ પૃથ્વીપુરાના પશુપાલકોના બાજુમાં જવું પડે છે દૂધ ભરાવા માટે, અને એ જ પરિસ્થિતિ તમારા ગામની પણ થશે. દરેક પશુપાલકે અને ગામના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો નહીં જાગો તો આ પરિસ્થિતિ પેદા થશે. હવે તમને સામાન્ય ભાવની વાત કરું. એક ભાવ તમારે જોવા જેવો છે. સાબર ડેરીએ 1/4 થી દરેક દૂધ મંડળીઓમાં
ફરજિયાત મશીન લગાવવાનો એક પરિપત્ર મોકલાયો છે અને એનો ભાવ તમને કહું, મિનરલ પાણીની બોટલ કરતાં પણ ઓછો દૂધનો ભાવ છે. મિનરલ પાણી બજારમાં 20 રૂપિયા મળે છે અને આ લોકો તમારી પાસેથી 8 રૂપિયા ને 10 રૂપિયા દૂધ ખરીદવા માગે છે. એટલે સમજી લો કેમ ખરીદવા માગે છે, માત્ર SNF એક દોરો ઓછો થઈ જાય તો સીધો દૂધનો 75% ભાવ કાપી નાખવાની વાત છે. તમને ભેંસનું દૂધ કહું, 5 ફેટ છે અને 8 SNF છે તો 10 રૂપિયા 67 પૈસામાં સાબર ડેરી ખરીદશે. અને 5 ફેટ છે અને 8 SNF છે, એક દોરો વધી ગયો તો 40 રૂપિયા 56 પૈસામાં ખરીદશે. એટલે ભાવ કેટલો ઓછો થઈ ગયો એ તમે વિચારો હવે. અને છતાંય હવે એ લોકો ત્યાં શું કરશે એ તમારે વિચારવાનું છે, એ મારે નથી વિચારવાનું. ગામના એક જવાબદાર સંસ્થાના ચેરમેન કમિટી સભ્યો તરીકે તમારે જાગવાનું છે. જો તમે નહીં જાગો તો આ જ વસ્તુ ગાયમાં પણ આ જ છે. ગાયમાં પણ તમે જુઓ 2.6 ફેટ હશે તો 7 રૂપિયા અને 23 પૈસે તમારું દૂધ ખરીદવામાં આવશે 7-9 SNFનું. અને એ જ 7-9 SNF 8 થશે, એક દોરો ઉપર થશે એટલે એ દૂધ 26 રૂપિયા અને 96 પૈસામાં ખરીદવામાં આવશે. એટલે તમે આ દૂધ ક્યાં 7 રૂપિયા અને ક્યાં 26 રૂપિયા ગાયના દૂધમાં, અને ક્યાં 10 રૂપિયા અને ક્યાં 40 રૂપિયા ભેંસના દૂધમાં. એટલે આ જે દૂધનો ભાવ આપવામાં આવે છે એ ખરેખર પશુપાલકોનું શોષણ કરવામાં આવે છે. અને જો ગામના ચેરમેન, સેક્રેટરી અને કમિટી સભ્યો વતીથી જો તમે આ રજૂઆત નહીં કરો તો ખરેખર દૂધ મંડળી પણ બંધ કરવી પડશે અને પશુપાલકોનો દૂધનો ધંધો પણ બંધ કરવો પડશે. એટલે દરેક પશુપાલકે તમારી સ્થાનિક દૂધ મંડળીમાં રજૂઆત કરો. તમારી સ્થાનિક એક દૂધ મંડળીની રજૂઆત સાબર ડેરી નહીં સાંભળો, તમે સંગઠનમાં રજૂઆત કરો. સંગઠન જે પેપર માગે છે પેપર આપો અને પશુપાલક સંગઠનમાં જોડાઓ અને સામૂહિક આપણે સંગઠન બનાવીને આપણે જોડે રજૂઆત કરીશું તો જ તમારી વાત સાંભળવામાં આવશે અને તમને એનો ફેટ અને SNF મળશે. બાકી આ લોકોને તો પોતાના ઘર જ ભરવા છે. એટલે તમે તમારા માટે કશું જ કરવા તૈયાર નથી. આ લોકો તમારા ધંધા બંધ કરાવશે અને તમને થકવી નાખશે. આ આમની નીતિ છે. એટલે તમે લોકો સમયસર જાગજો અને તમારા ગામની દૂધ મંડળી બચાવજો અને તમારો પશુપાલનનો ધંધો, તમારું જે ઘર ચાલે છે જેનાથી, એને સાબર ડેરીને બચાવવાનો પ્રયત્ન કરજો. તો જ તમે આમાં કંઈક જાગશો તો જ મળશે. બાકી તમે જો સૂતેલા રહેશો તો આમ નામ જેમ ચાલે છે એમને એમ એક કરતાં દિવસે દિવસે દૂધ મંડળીઓ બંધ થશે અને પશુપાલકોનો ધંધો પડી ભાગશે. બસ આનાથી વિશેષ કંઈ કહેવું નથી. તમે બધું જ જાણો છો. જય હિન્દ, જય ભારત.